મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી આજનું રાશિફળ તારીખ 19 માર્ચ 2026 ને ગુરુવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે આ રાશિના ને વેપારમાં લાભ થશે, જાણો તમારું રાશિફળ। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાનો સંચાર દિવસ રાત બુધની રાશિ કન્યા રાશિમાં રહેશે। મિત્ર ગ્રહની રાશિમાં ભ્રમણ કરતા ચંદ્રમા આજે તુલા રાશિના લોકો માટે લાભ લાવશે। તેમને તેમની યોજનાઓ અને નિર્ણયોનો લાભ મળશે। આજે આ સિવાય આજે ગ્રહોની સ્થિતિને કારણે ઘણી રાશિઓ માટે આજનો દિવસ આનંદદાયક રહેશે। ચાલો જાણીએ આજે ગણેશજી તમારા ભાગ્યમાં શું લખ્યું છે। મેષ રાશિ કાર્યસ્થળે પ્રશાંત મળશે, આર્થિક લાભની તકો ઊભી રહેશે। ગણેશજી કહે છે કે આજે મેષ રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપશે। નોકરીયાત લોકો માટે કોઈ વિશેષ કાર્ય સફળતા અપાવી શકે છે। વિદેશી સંપર્ક ધરાવતા લોકો ને અચાનક લાભ મળશે અને તેઓ બહારની મુસાફરી પણ કરી શકશે। કામકાજ માટે આજનો દિવસ સારો રહેશે। આજે તમને કામમાં લાભ મળતો રહેશે, પરંતુ આજે આનંદ આજે પણ તમારા પર છવાયેલો રહેશે। ભાગ્ય આજે 65% સુધી તમારી સાથે રહેશે। માતા પિતાના આશીર્વાદ લો। વૃષભ રાશિ નવું કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે। સામાજિક પ્રતીક્ષા વચ્ચે ગણેશજી કહે છે કે આજે વૃષભ રાશિના લોકોના પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે। તમારા માતા પિતા સાથે કેટલીક વૈચારિક મતભેદો હોઈ શકે છે। પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે। નોકરી કરતા લોકો પોતાના અધિકારીઓને સખત મહેનતથી ખુશ કરી શકશે। કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે। આજે તમે તમારા પરિવારનું ધ્યાન રાખશો અને તેમની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરશો। આજે પણ તમારા ઉપર છવાયેલો રહેશે। પરિવાર સાથે આનંદદાયક પળો વિતાવશો। આજે તમારું ભાગ્ય 82% રહેશે। ગૌ માતાને લીલો સારો ખવડાવો। મિથુન રાશિ ધીરજથી કામ લેવું, વાદ વિવાદથી દૂર રહેવું હિતાવહ છે। ગણેશજી કહે છે કે આજે મિથુન રાશિના કેટલાક લોકો માટે આર્થિક અને વ્યવસાયિક રીતે લાભદાયક યાત્રાઓ શક્ય છે। તે તમારા માટે સુખદ અનુભવ રહેશે। આજે તમે તમારા આત્મવિશ્વાસ અને ઉત્સાહથી સારો નફો કરશો। પારિવારિક વાતાવરણમાં તણાવપૂર્વક પરિસ્થિતિઓને કારણે પરિવારના સભ્યો તમારી સફળતાનો સંપૂર્ણ આનંદ લઈ શકશે નહીં। આજે સુસ્તી પણ રહેશે। આજે ભાગ્ય 80% તમારી સાથે છે। માતા લક્ષ્મીની પૂજા કરો। કર્ક રાશિ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। કેટલાક નાણાં પરત મળી શકે છે। ગણેશજી કહે છે કે કર્ક રાશિના લોકોનું કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન આજે અન્ય લોકોને પ્રભાવિત કરશે। જો તમે તમારા નિયમિત કામ સિવાય કંઈક કરવાનો પ્રયાસ કરશો તો તમે સફળ થશો। વેપારી માટે નિરાશાજનક રહી શકે છે। નોકરિયાત લોકો માટે આજનો દિવસ આરામદાયક રહેશે। નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર તેમના કામ માટે પ્રશંસા અને સન્માન મળી શકે છે। આજે ભાગ્ય તમારો 75% સાથ આપશે। ગુરુજી કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો। સિંહ રાશિ ભાગ્યનો સાથ મળશે, આત્મવિશ્વાસમાં વધારો થશે। ગણેશજી કહે છે કે હાડકાં અને કિડની સંબંધિત સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાતા લોકો માટે આ મુશ્કેલી સમય હોઈ શકે છે। વરિષ્ઠ નાગરિકો એ કોઈ પણ પ્રકારની ભાવનાત્મક સંડોવણી અને લાંબી મુસાફરી ટાળવી જોઈએ। પક્ષમાં તમે અથાગ પરિસ્થિતિમાંથી કેટલાક કાર્યો પૂર્ણ કરશો। પરિવારના સભ્યો વચ્ચે અશાંતિ તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે। આજે ભાગ્ય 89% તમારી સાથે રહેશે। ગણેશજીને લાડુ ચડાવો। કન્યા રાશિ કાર્યભાર વધશે, પરંતુ મહેનતનું ફળ મીઠું મળશે। સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। કન્યા રાશિના જાતકો માટે કોઈ પણ નવો વ્યવસાય શરૂ કરવા માટે સારો સમય છે એમ ગણેશજી કહે છે। આજે તમે મોટા ભાગના સાહસોનું સફળતાપૂર્વક સંચાલન કરી શકશો। તમારી પાસે નવા અધિકારીઓ અને જવાબદારીઓ આવી શકે છે। તમારી જીવનશૈલીને સુધારે જો
પ્રતીકને લઈને કોઈ તકરાર હોય તો તેને સૌહાર્દપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરો. ભાગ્ય આજે 81% સુધી તમારી સાથે છે. શિવ ચાલીસાનો પાઠ કરો. તુલા રાશિ મિત્રો તરફથી મદદ મળશે, મન પ્રસન્ન રહેશે. ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકો આજે તેમના સંપર્કોને કારણે વ્યવસાયમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશે. આજે તમે તમારા પ્રયત્નોથી દરેક બાજુથી સફળતા પ્રાપ્ત કરશો અને તમારી આર્થિકતાઓ વધશે. તમારા પરિવારના વડીલો આજે તમને ખુશીથી મદદ કરશે. આજે તમને કેટલાક નવા અધિકારીઓ મળી શકે છે. હોળીના રંગ જેવો રંગ આજે પણ તમારા પર છોડવાયેલો રહી શકે છે. રોમાન્ટિક મૂડમાં રહેશો. ભાગ્ય આજે તમારો 82% સાથ આપશે. માતા સરસ્વતીની પૂજા કરો. વૃશ્ચિક રાશિ પ્રોપર્ટી કે વાહન સંબંધિત બાબતોમાં લાભ થઈ શકે છે. ગણેશજી કહે છે કે તમારે વિવિધ સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે મૂંઝવણોની સ્થિતિમાં રહેશો અને આ સ્થિતિ તમને સમયસર કામ પૂર્ણ કરવાથી રોકશે. આ સમયે સંસાધનો અછતને કારણે કેટલીક વ્યવસાયિક યોજનાઓને અટકાવી પડી શકે છે. વેપાર વિતરણથી યોજનાઓ બનાવવામાં આવશે અને જો તમારે બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી લોન જોઈએ છે તો તમને તે પણ મળશે. આજે ભાગ્ય 91% તમારી સાથે રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરો. ધન રાશિ અધૂરા કાર્ય પૂર્ણ થશે. ધાર્મિક કાર્યમાં રુચિ વધશે. ગણેશજી કહે છે કે ધન રાશિના લોકો શસ્ત્રવક્તાઓ હોવાના કારણે તેઓ પરિવારના સભ્યો સાથે તેમના મનની વાત કરી શકશે. આ વખતે તમારી ચતુરાઈથી તમે તમારા પરિવારના દરેક સભ્યોની મદદ મેળવી શકશો. વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ નથી, પરંતુ તમારે તમારા લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓને પ્રાપ્ત કરવા માટે ગતિશીલ રહેવું જોઈએ. નવી શરૂઆતની તીવ્રતા તમારા ઉદ્યોગપતિઓને આગળ વધવાની તક પૂરી પાડશે. આજે ભાગ્ય 76% સુધી તમારી સાથે છે. શિવલિંગ પર દૂધ ચડાવો. મકર રાશિ ખર્ચ પર કાબુ રાખવો. કોઈને ઉધાર આપવાનું ટાળવું. ગણેશજી કહે છે કે મકર રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આ સમયે તમે થોડા ચિંતિત રહી શકો છો. તમે બિનજરૂરી ગૂંચવણોમાં પડી શકો છો અને તમને ચાલી રહેલા પ્રોજેક્ટમાં અવરોધોનો પણ સામનો કરવા પડી શકે છે. નાણાકીય સમસ્યાઓ ઉકેલમાં પણ થોડો સમય લાગી શકે છે. તમને તમારા જીવનસાથીની તરફથી સહયોગ મળશે. ભાગ્ય આજે 83% સુધી તમારી સાથે છે. પીળી વસ્તુઓનું દાન કરો. કુંભ રાશિ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ છે. નવી વિદ્યા શીખવાનો અવસર મળશે. ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક રીતે સારો રહેશે. તમારું સન્માન થશે અને સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે તમારો વ્યવસાયિક પણ વિસ્તારી શકે છે. તમારી મહેનતનું ફળ છે. આજે તમને તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. પરિવારના સભ્યો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થઈ શકે છે. તમે માનસિક શાંતિ આપશે. ભાગ્ય આજે તમારો 90% સાથ આપશે. હનુમાનજીને સિંદૂર ચડાવો. મીન રાશિ આત્મવિશ્વાસ કરવાનો સમય છે. કામમાં એકાગ્રતા વધશે. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકો માટે આજનો દિવસ વ્યવસાયિક રીતે ખૂબ જ સફળ રહેશે. આજે તમારું મોટું નામ થશે. આજે તમારું ઘણું નામ થશે અને પ્રસિદ્ધિ વ્યાપારક હશે. તમે સારા સ્વાસ્થ્યનો આનંદ માણશો અને તમારો આત્મવિશ્વાસ પણ ખૂબ જ વધશે. તમે તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓનું ધ્યાન આકર્ષિત કરશો. શિક્ષણ સપ્તાહમાં ભાગ લેનારાઓ માટે આ સમય સાનુકૂળ છે. આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે. કીડીઓને લોટ ખવડાવો. આ રાશિફળ સંપૂર્ણપણે જ્યોતિષિક ગણેશ સ્ત્રીઓ ગ્રહ નક્ષત્રો સ્થિતિ અને લોક માન્યતાઓ પર આધારિત છે. આ માહિતી માત્ર માર્ગદર્શન અને જિજ્ઞાસા માટે છે. તેને સચોટ ભવિષ્યવાણી કે આદેશ તરીકે ન લેવી. હર હર મહાદેવ.